नमस्कार मित्रों, छेल्ला आपड़ा चेप्टर नंबर 16 पार्ट 1 ની અંદર આપણે પ્રથમ 4 શ્લોકનો અભ્યાસ કર્યો હતો અને ચારે 4 શ્લોકનો આપણે એક વખત સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરીએ, ત્યારબાદ એનાથી આગળ એટલે કે 5, 6, 7 અને 8 શ્લોકનું અધ્યયન કરીશું। જોઈએ તો પહેલામાં આપેલું હતું સિંહાદેકમ બકાદેકમ ષટ્સુનઃ ત્રીણી ગર્દભાત વાયસાત પંચ શિક્ષેશ્ચ ચત્વારી કુક્કુટા તપી, એટલે કે સિંહમાંથી એક, બગલામાંથી એક, ષટ્સુનઃ એટલે કૂતરામાંથી 6, ત્રીણી ગર્દભાત 3 ગધેડામાંથી, વાયસાત પંચ કાગડામાંથી 5, શિક્ષેશ્ચ ચત્વારી કુક્કુટા દપી એટલે કે કુકડામાંથી પણ 4 ગુણો શીખવા જોઈએ। કુલ 20 ગુણો છે અહીંયા આપેલા હતા અને એ 20 ગુણમાંથી આપણે પહેલો ગુણ સિંહનો તો કે છે પ્રભુતમ અલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ। તો પહેલામાં પ્રભુતમ અલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ। સિંહની વાત છે, વ્યક્તિએ પોતાનું કાર્ય છે એ કરતી વખતે સિંહની જેમ પોતાની તાકાત છે એમાં લગાડવી જોઈએ। કેમ? કારણ કે આ ગુણ છે એ સિંહમાંથી શીખવા જેવો છે। ત્યારબાદ બીજું જે બગલામાંથી શીખવા જેવું છે, શું કહે છે? તો કે છે બીજામાં એટલે કે બગલાના ગુણની વાત જેમાં થઈ છે તો સર્વેન્દ્રિયાણી સંયમ્ય, સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશો પન્નાની સર્વકાર્યાણી સાધયેત। એટલે કે અહીંયા બગલાની વાત દ્વારા સંયમની સમજ છે એ બગલાના ઉદાહરણથી ચાણક્યે આપી કે બધી ઇન્દ્રિયનો સંયમ કરીને કાલ દેશને ધ્યાનમાં રાખીને પોતાના કાર્યમાં લાગેલા રહીએ તો આપણે જે કાંઈ ધાર્યું હોય છે તે સિદ્ધ થાય છે। ત્યારબાદ ચોથા પદ્યમાં શ્લોકમાં એવું કીધું હતું જેમાં કૂતરાના 6 ગુણની વાત થઈ હતી। 6 ગુણ ક્યાં? તો કે છે પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ એટલે કે મળેલું ખાનાર, પછી છે થોડામાં સંતુષ્ટ થનાર, સુનિદ્ર સારી ઊંઘ લેનાર, શીઘ્ર ચેતન ઝડપથી જાગી જનાર, અને પછી કહે છે જો શીઘ્ર ચેતન પ્રભુ ભક્તશ્ચ એટલે કે સ્વામી ભક્ત છે, વફાદારી પણ છે, શુરશ્ચ જ્ઞાતવ્યા અને બહાદુર। આ કૂતરાના ષટ સ્વગુણાહા, આ 6 ગુણ છે કૂતરામાં રહેલા હોય છે અને એ 6 ગુણ આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ। કુલ સિંહનો 1 ગુણ, બગલાનો 1 ગુણ, 2 ગુણ, 6 ગુણ છે કૂતરાના, એટલે 8 ગુણની આપણે સમજ મેળવી। હવે જોઈએ અહીંયા 5, 6, 7 અને 8 એ આપણે જોવાના છે। તો અહીંયા 5મામાં શું કહે છે? અવિશ્રામમ વહેદ ભારમ। 5મામાં શું કહે છે? અવિશ્રામમ વહેદ ભારમ, અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષસ્તથા નિત્યમ ત્રીણી શિક્ષિત ગર્દભાત। એટલે કે થાક્યા વગર બોજો ઉપાડે, જો આ સમજવા જેવું છે, થાક્યા વગર વહેદ ભારમ એટલે બોજો ઉપાડે, ત્યારબાદ શું કહે છે? શીતોષ્ણમ એટલે કે ઠંડી અને ગરમી છે એની ક્યારેય એ પરવા કરતો નથી, અને સંતોષસ તથા નિત્યમ ત્રીણી શિક્ષિત ગર્દભાત અને સંતોષ રહે છે, ટાટ તાપની પરવા નથી કરતો, અને પાછો સંતોષથી જીવવાવાળો, અને સાથોસાથ આટલા ભારનું વહન કરવાવાળો એટલે ભારનું વહન કરે છે, થાક્યા વગર ભાર ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી, અને સંતોષ ભારે ઉપાડે। જો આપણે કહીએ ને ગધા મજૂરી ન કર, ભારે ઉપાડે છે, ઠંડી ગરમીની એટલે કે પરિસ્થિતિની કોઈ પરવા કરતો નથી, અને સૌથી મહત્ત્વનું એનામાં સંતોષ છે। આ 3 ગુણ ગધેડામાંથી શીખવા જોઈએ।
તો 5મા પદ્યમાં ગધેડાના 3 ગુણ: ભારનું વહન કરવું, ઠંડી ગરમીની પરવા ન કરવી અને સંતોષી રહેવું. આ 3 ગધેડાના ગુણ કહી શકાય અને એ આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. છઠ્ઠું, ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્ય કાલે ચ આલય સંગ્રહમ. પછી છે અપ્રમાદમ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. હવે 5 કાગડામાંથી શીખવાના જે ગુણો છે એની વાત કરી લઈએ. તો કહે છે કે ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્ય એટલે કે ગુપ્ત ગૃહસ્થ જીવન. કાગડામાંથી શું શીખવું જોઈએ? તો પેલું દાંપત્ય જીવન છે ને એ ખરેખર ગુપ્ત હોય. માતા પિતાઓને એક નમ્ર વિનંતી છે, આ ગુણ જે કોઈ માતા પિતા સાંભળે છે, આમ બહુ સામાન્ય લાગે છે, આ વસ્તુ હું પણ મારા જીવનમાં આચરીશ મારા લગ્ન થયે. અહીંયા કાગડામાંથી જે ગુણો શીખવવામાં આવ્યા છે, ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્ય. દાંપત્ય જીવન છે ને ગુપ્ત છે, એટલે આપણે ગમે ત્યાં સ્ટેટસ ચડાવીએ, ખાતા હોય એના ફોટા, ફરવા ગયા હોય એના ફોટા, પતિ પત્નીના ફોટા. આ પળો માણવાની જીવવાની પળો છે. ઘણા લોકો આમાં કોઈનો વિરોધ, મેં કોઈના કાંઈ ફોટા બોટા જોયા છે કે કોઈની ટીકા કરવી એમ નહીં, પરંતુ એક શિક્ષિત વ્યક્તિ તરીકે પોતાના લાઈફ પાર્ટનરના ફોટા મૂકવા વિચારજો કે આમ હિતાવહ છે, અને મૂકવા તો કેવી રીતે મૂકવા કે આપણે આપણા ફેમિલીને આમ ખુલ્લું કરી દેવા માગીએ છીએ. તો આ એક વિચારવા જેવી બાબત છે. દાંપત્ય જીવન ગુપ્ત હોય તો આ એક વસ્તુ જીવનમાં ઉતારવા જેવી છે. ક્યાંય કોઈના ફોટા સ્ટેટસ વિશે કાંઈ પરિચય નથી, પરંતુ આવું ક્યાંક થતું હોય છે. એટલે આપણા સંસ્કારી પરિવારમાંથી જે છે એ લોકોને તો ખબર જ છે, પરંતુ ક્યાંક આવું થતું હોય તો એમને માવતર તરીકે તમે પણ સૂચિત કરી શકો છો કે આ દાંપત્ય જીવન તો ગુપ્ત જ હોય. ભલે અનમેરિડ છું, પણ એટલી તો આપણે વસ્તુ જાણીએ કે પરિવારની બાબત છે એ છડેચોક કે ફોટામાં ગમે ત્યાં પહોંચી જાય તો એ હિતાવહ નથી. આવું ચાણક્યએ એના નીતિના સૂત્રોની અંદર સૂચિત કરેલું છે, ધ્યાન દોરેલું છે કે આ વસ્તુ ન હોવી જોઈએ. અને એ એણે કાગડામાંથી લીધું. ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્ય એટલે કે ગુપ્ત ગૃહસ્થ જીવન. પછી ચાતુર્ય એટલે ચતુરાઈ. પછી કહે છે કાલે ચ આલય સંગ્રહમ. આલય એટલે મકાન, એટલે કે યોગ્ય સમયે માળો બનાવી લેવો. અહીંયા માળો બનાવી લેવો એટલે શું કે પોતાએ પોતાનું સમયે મકાન છે એ બનાવી લેવું. પછી છે અપ્રમાદમ અનાલસ્યમ એટલે કે પ્રમાદ, બેદરકારીનો અભાવ. પ્રમાદ એટલે આમ ફક્ત ને ફક્ત મોજ શોખમાં રહેવું, તો એ પ્રમાદ. અને શું કહે છે? બેદરકારીનો અભાવ. પંચ શિક્ષેત વાયસાત એટલે કે આળસ ન હોવી જોઈએ, પ્રમાદ ન હોવો જોઈએ. અપ્રમાદમ એટલે કે આળસ ન હોય એવું. અને સાથોસાથ કહે છે અનાલસ્યમ, આળસ વગરનું. તો આળસ ન હોવા, આ કાગડા પાસેથી 5 લક્ષણો શીખવા જોઈએ. ગુપ્ત દાંપત્ય જીવન, ચતુરાઈ, સમયે માળો બનાવી લેવો. પછી છે અપ્રમાદ એટલે આળસ ન કરવી. અપ્રમાદ એટલે પ્રમાદ ઓછો કરવો, ન કરવો. અને અહીંયા અનાલસ્યમ એટલે આળસ એટલે બેદરકારીનો અભાવ. અપ્રમાદ એટલે બેદરકારીનો અભાવ, અને અનાલસ્યમ એટલે આળસ. આ 5 ગુણ કાગડામાંથી શીખવા જોઈએ. ત્યારબાદ 7મું છે યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સ બંધુભિ. પછી છે સ્ત્રીય આપદગતાનામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત એટલે કહે છે લડાઈ કરવી. જો યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ, પ્રાતઃ ઉત્થાનમ યુદ્ધ કરવું. પછી વહેલી સવારે ઉઠવું. ભોજનમ સ બંધુભિ એટલે પોતાના સ્વજનો બંધુઓ સાથે ભોજન લેવું. અને સ્ત્રીમ આપદગતાનામ એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીનું રક્ષણ કરવું.
चतुः शिक्षेत कुक्कुटात। आ 4 गुण कुकड़ामांथी शीखवा जोईए। આપણે વાત થઈ એમ ગધેડામાંથી 3, 8 આપણે શીખ્યા હતા। ગધેડામાંથી 3 અંદર નાખીએ એટલે 3 ગુણ મૂકીએ એટલે કેટલા 11 થાય। ત્યારબાદ કાગડાના 5, તો કાગડાના 5 ગુણ ઉમેરીએ એટલે 11 ને 5 16 અને 4 કુકડાના એટલે કુલ 20 ગુણો થયા। અને 8મામાં છે ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ, એટલે કે જે માણસ આ 20 ગુણો સર્વ કામકાજની અવસ્થાઓમાં કાર્યાવસ્થા બધા કાર્યની અવસ્થામાં કોઈ પણ પરિસ્થિતિમાં જે માણસ આ 20 ગુણોનું પાલન કરશે, એ જે વ્યક્તિ આ આચરણમાં લેશે આ 20 ગુણોને, તે અજેય થશે। અજેય, એને કોઈ જીતી ન શકે એવા અજેય થશે। તો આ વાત છે એ ચાણક્યએ પશુ પક્ષી પ્રાણી જેમાંથી શીખવા મળતું તે બધું જ છે એમણે આપણી સમક્ષ મૂકી દીધું। લખીએ ત્યારબાદ એનું ટ્રાન્સલેશન લખીએ। 5મામાં શું કહે છે લખીએ। અવિશ્રામં વહેદ ભારમ। અવિશ્રામં વહેદ भारम। अविश्रामं वहेद भारम। वहेद भारम शीतोष्णम च न विंदति। शीतोष्णम च न विंदति। स संतोषस्तथा। स संतोषस्तथा। स संतोषस्तथा। અને પછીનું વાક્ય શું વિધાન કહે છે જોઈએ। નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત। નિત્યમ ત્રીણી, नित्यम त्रीणी। नित्य एटले हमेशा, त्रीणी एटले 3। शिक्षेत गर्दभात। शिक्षेत क्षेत गर्दभात। शिक्षेत गर्दभात। अहींया त मां हलंतनी जरूरियात नहीं। त्यारबाद 6मां जोईए। 6मां कहे छे गूढ़ ग्राहस्थ्य चातुर्य। गुप्त दाम्पत्य जीवन अने चतुराई। गूढ़ ग्राहस्थ्य चातुर्य। गूढ़ ग्राहस्थ्य ग्राहस्थ्य चातुर्य। चातुर्य काले च आलय संग्रहम। काले च आलय આપણે સંધિ છૂટી પાડવાની જગ્યાએ સીધો એ શબ્દ કાલે ચાલય સંગ્રહમ। લય સંગ્રહમ। अप्रमाद। अप्रमाद अनालस्यम। अप्रमादम अप्रमादम अनालस्यम पंच शिक्षेत। पंच शिक्षेत। पंच शिक्षेत वायसात।
ત્યારબાદ સાતમામાં જોઈએ, સાતમામાં શું કહે છે? યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ, ચ प्रातरुत्थानम, प्रातरुत्थानम भोजनम स बंधुभिः, स बंधुभिः, स्त्रियं मा पदगतानां, स्त्रियं आपद्गता, श्रीमापद्गतानां, आपत्तिगतानां, पद्गतानां रक्षेत चतुः, रक्षेत चतुः, शिक्षेत कुक्कुटात्, चतुः शिक्षेत, कुक्कुटात्, शिक्षेत कुक्कुटात्। અને અંતિમ છે य एतान विंशति गुणान, य एतान एतान विंशति विंशति गुणान, य एतान विंशति गुणान विंशति गुणान आचरिष्यति मानवः, आचरिष्यति मानवः, कार्यावस्थासु कार्यावस्थासु सर्वासु अजयः, अजेयः स भविष्यति, स भविष्यति, ફરી વખત તમારે મારી સાથે આ બોલવાનું છે સંસ્કૃતમાં, ત્યારબાદ આપણે એનું ટ્રાન્સલેશન છે લખશું. મારી સાથે બોલતા જજો. અવિશ્રામમ વહેદ ભારમ, અવિશ્રામમ વહેદ ભારમ, શીતોષ્ણમ ચ ન વિંદતિ, શીતોષ્ણમ ચ ન વિંદતિ, સસંતોષસ્તથા, ससंतोषस्तथा नित्यं त्रीणि शिक्षेत गर्दभात. फरीथी अविश्रामं वहेद भारम, शीतोष्णं च न विंदति, ससंतोषस्तथा नित्यं त्रीणि शिक्षेत गर्दभात. त्यारबाद गूढ़ ग्राहस्थ्य चातुर्ये काले च आलय संग्रहम अप्रमादाम अनालस्यम, अप्रमादम अनालस्यम
पंच शिक्षेत वायसात। सातमू युद्धम च प्रातरुत्थानम भोजनम स बंधुभिः स्त्रियम आपदगतानाम रक्षेत चतुः शिक्षेत कुक्कुटात्। आठमूं य एतान विंशति गुणान एतान विंशति गुणान आचरिष्यति मानवः कार्यावस्थासु सर्वासु अजेयः स भविष्यति। तो आ प्रमाणे આપણે 5, 6, 7 અને 8 નો પરિચય મેળવ્યો। હવે આપણે એનું ટ્રાન્સલેશન લખીએ। અનુવાદ નંબર 5 લખો। પાંચમો અનુવાદ A donkey will carry burden. A donkey will carry burden without getting tired. Full stop. A donkey will carry burden without getting tired. Full stop. It does not bother about heat or cold. It does not bother about heat or cold. Full stop. Similarly, it is always content. Full stop. These three things one should learn from a donkey. ફરીથી a donkey will carry burden without getting tired. Full stop. It does not bother about heat or cold. Similarly, it is always content. Full stop. These three things one should learn from a donkey. Full stop. આ પાંચમું હતું। છઠ્ઠું લખીએ। છઠ્ઠું છે છઠ્ઠામાં છે ક્વેરનેસ, secrecy. Queerness, secrecy of family life. जो queerness, secrecy of family life, building a nest at the right time. Alertness and absence of laziness. These five qualities one should learn from a crow. તો આ કાગડામાંથી આટલી વસ્તુ શીખવાની હતી। 5 વસ્તુ છે એ એનામાં શીખવા મળે છે। તો ફરીથી બોલું છું। ક્વેરનેસ, સિક્રેસી એટલે કે ક્વેરનેસ, સિક્રેસી ઓફ ફેમિલી લાઈફ, બિલ્ડિંગ અ નેસ્ટ એટ ધ રાઇટ ટાઈમ, alertness and absence of laziness.
these 5 qualities one should learn from a crow. Full stop. સાતમું જોઈએ. સાતમાં શું કીધું છે જોઈએ. અહીંયા યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ વાળું fighting and getting up. Fighting and getting up early in the morning. Fighting, યુદ્ધમ, fighting and getting up early in the morning એટલે પ્રાતરુત્થાનમ, વહેલી સવારે ઉઠવું. યુદ્ધની બાબત, વહેલી સવારે ઉઠવાની બાબત. Fighting and getting up early in the morning. Eating with relatives and protecting a woman in difficulty. One should learn this. 4 things from the cock. ફરીથી fighting and getting up early in the morning, eating with relatives and protecting a woman in difficulty. One should learn these 4 things from the cock. તો આ સાતમું છે આપણું અનુવાદ તૈયાર થયું. આઠમું કે આ 20 ગુણ જે પોતાના જીવનમાં આચરણમાં લે, આ 20 ગુણનું આચરણ મનુષ્ય પોતાના જીવનમાં કરે છે તો એ અજેય થઈ જાય છે. અજેય એટલે એને કોઈ જીતી ન શકે તેવું. આઠમું લખીએ છીએ. The man who practices these 25 qualities in all stages of work will become work. ફરીથી the man who practices these 25 qualities in all stages of work will become invisible. Full stop. તો આ 20 ગુણ અહીંયા 25 ભલે બોલ્યો પણ વિંશતિ એટલે 20 કરી નાખજો, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત 20 ગુણની વાત છે. આની અંદર 25 બોલાઈ ગયું છે, તો ધ્યાન રાખજો. ફરીથી 1 થી 4 તમને કીધા હતા, 5, 6, 7 અને 8 એક વખત બોલી જાઉં છું. A donkey will carry burden without getting tired. It does not bother about heat or cold. Full stop. Similarly, it is always content. Full stop. These 3 things one should learn from a donkey. Chattu. Queerness, secrecy of family life, building a nest at the right time, alertness and absence of laziness. These 5 qualities one should learn from a crow. ત્યારબાદ સાતમું, fighting and getting up early in the morning, eating with relatives and protecting a woman in difficulty. One should learn these 4 things from the cock. Full stop. And આઠમું, the man who practices these 20 qualities in 25 होता है 20 qualities in all stages of work. Qualities, the man who practices these
20 qualities in all stages of work will become invisible. Full stop. તો આ પ્રમાણે આપણે 8 પદ્યોનો વ્યવસ્થિત છે અભ્યાસ કર્યો છે, વ્યવસ્થિત સમજ્યા છીએ. આ વસ્તુ એક વખત વાંચી લ્યો અને ટ્રાન્સલેશન અને આ બંને એક વખત જોઈ લ્યો, ત્યારબાદ આગળની સૂચના આપું છું. તો એક વખત આપણે 1 થી 8 પદ્યનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ સંક્ષિપ્તમાં, અને પછી આપણું હોમવર્ક લખીએ. જોઈએ. સિંહાદેકમ બકાદેકમ ષટ્સુનઃ ત્રીણી ગર્દભાત વાયસાત પંચ શિક્ષેત. ત્રીણી ગર્દભાત. સિંહાદેકમ બકાદેકમ ષટ્સુનઃ ત્રીણી ગર્દભાત વાયસાત પંચ. સિંહનું 1, બગલાનું 1, 2. ષટ્સુનઃ 6 ને 2 8. ત્રીણી ગર્દભાત 8 ને 3 11. વાયસાત પંચ કાગડામાંથી 5, 11 ને 5 16. શિક્ષેશ્ચ ચત્વારી કુક્કુડાદપી, એટલે કે કુકડામાંથી પણ 4, એમ કુલ 20 ગુણ. અને એ 20 ગુણમાંથી પહેલામાં આપણે જોઈએ પ્રભુતમ અલ્પ કાર્યમ વા યો નરઃ કર્તુમ ઈચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. ત્યારબાદ ત્રીજામાં છે સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપન્નાની સર્વકાર્યાણી સાધયેત. તો એની પછી કહે છે ચોથામાં પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્ર ચેતન પ્રભુભક્તશ્ચ શૂરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. એટલે આ 6 ગુણ છે કૂતરામાંથી શીખવા મળે છે. ત્યારબાદ અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતી, એટલે કે વિશ્રામ કર્યા વગર સતત ભારનું વહન કરવાવાળો, ગરમી અને ઠંડીની પરવા ન કરનારો અને હંમેશા સંતોષમાં રહેનારો. સસંતોષસ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. એટલે અહીંયા ત્યારબાદ ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યે. જો ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યે કાલે ચ આલય સંગ્રહમ અપ્રમાદ. અહીંયા અપ્રમાદ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. તો આ 5 ગુણ વાયસ એટલે કાગડામાંથી શીખવા મળે છે. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સ બંધુભિઃ સ્ત્રિયમ આપદગતાનામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. એટલે કે આ આટલા 4 ગુણ છે એ કુકડામાંથી શીખવા જોઈએ. ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ. આ 20 ગુણનું પોતાના જીવનમાં વ્યક્તિ મનુષ્ય પોતે આચરણમાં લે. કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ. તો એ પોતાના કાર્યમાં આ વસ્તુનો આચરણ કરે, આ 20 ગુણનું, તો એ વ્યક્તિ અજેય થઈ જાય છે, એવું ચાણક્યએ આ ગુણો દ્વારા કહ્યું છે. જોઈએ. 1 થી 8 પદ્ય આપણે સંસ્કૃતમાં જોયા. હવે એનું ટ્રાન્સલેશન એક વખત બોલું છું, ધ્યાન રાખજો, અને ક્યાંય એવું રહી ગયું હોય તો નોંધી લેજો. પહેલામાં કહે છે one should learn one thing from a lion, one from a crane, 6 from the dog, 3 from the donkey, and 5 from the crow, and 4 things from the cock also. Full stop. બીજું, a man who desires to do a small or big work should do it making an all effort in bracket all heartedly
in bracket all heartedly bracket closed. This is said to be the thing from the lion. સિંહનો એક ગુણ આવ્યો. હવે આવે છે કાગડાનો. A wise man straining his senses like a crane should accomplish all the works fallen to his share due to time and place. એટલે આ ત્રીજું છે એ પણ આપણે સમજ્યા. કાગડાનો હવે આવશે. આ બગલાનો હતો. સિંહનો એક જોયો, બગલાનો એક જોયો, હવે આવે છે કૂતરાનો. તો ચોથામાં કહે છે indeed these 6 qualities of the dog should be known. Full stop. It eats whatever it gets. It is satisfied by very little, comma, it sleeps easily, comma, wakes up quickly. It is devoted to its master and it is brave. Full stop. તો આ 6 ગુણ કૂતરાના. સિંહનો એક ગુણ બગલાનો, 6 ગુણ કૂતરાના. 8 ગુણ છે આપણે જોયા. હવેના ગુણ આમાંથી જોવાના છે. A donkey will carry burden without getting tired. Full stop. It does not bother about heat or cold. Full stop. Similarly, comma, it is always content. Full stop. These 3 things one should learn from a donkey. Full stop. Chhattu. Queerness, comma, secrecy. Queerness, comma, secrecy of family life. Queerness, comma, secrecy of family life, comma, building a nest at the right time, comma, alertness and absence of laziness. These 5 qualities one should learn from a crow. તો જોયું આપણે આ. ફૂલ સ્ટોપ. 7મું, fighting and getting up early in the morning, eating with relatives and protecting a woman in difficulty. One should learn these 4 things from the cock. એટલે આ 4 છે એ ગુણ કુકડામાંથી શીખવા મળે છે. અને 8મું ને અંતિમ, ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. The man who practices these 20 qualities in all stages, the man who practices these 20 qualities in all stages of work will become invisible. Full stop. તો આ પ્રમાણે આપણે 8 પદ્ય ચાણક્ય રચિત અહીંયા સંસ્કૃત, એનું ગુજરાતી તેમજ એના ટ્રાન્સલેશન સાથે આપણે વ્યવસ્થિત પૂર્ણ કર્યા છે. લખીએ આજનું આપણું હોમવર્ક. આ વખતેના હોમવર્કમાં ફક્ત ને ફક્ત 5 થી 8નું ટ્રાન્સલેશન જ નથી, પરંતુ સાથોસાથ એનો સ્વાધ્યાય પણ તમારે કરીને મોકલવાનો છે. લખીએ ચેપ્ટર નંબર
16 પદ્ય અથવા તો શ્લોક, અહીંયા શ્લોક જ લખ્યા હતા આપણે, શ્લોક 4 સુધી હાલ્યા હતા, એટલે 5 થી 8નું સંસ્કૃત તેમજ અંગ્રેજી અનુવાદ તથા સંપૂર્ણ સ્વાધ્યાય લખવો. અને લખવો એટલે ફેરબુકમાં જ લખવાનો છે, એટલે અહીંયા કંઈ સ્પષ્ટતા લખવાની કરવાની જરૂર નથી. તમને સ્પષ્ટ અહીંયા કરી દીધું છે, એટલે તમારે જે સૂચના મળે છે એ પ્રમાણે તમારી હોમવર્ક બુક અને પછી ફેરબુકમાં લખવાનું છે. તો ચેપ્ટર નંબર 16 એની અંદર આપેલા આ 8 પદ્ય જે આપણને ચાણક્યએ આપ્યા છે એ આપણે આપણા વ્યવહારમાં ઉતારીએ અને આપણા જીવનમાં અહીંયા વાત કરી છે એમ કે અજેય સ ભવિષ્યતિ, એ વ્યક્તિ આ 20 ગુણને પોતાના જીવનમાં ઉતારે તો એ અજેય થઈ જાય છે, સફળ થઈ જાય છે. તો અહીં સુધી રાખીએ છીએ. આવતા વખતે નવા ચેપ્ટર સાથે, નવી વાત સાથે ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.